સૌથી પહેલાં મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। तो मित्रों डेमो में તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એટલે આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી, અને તમે એ ટાઈપના વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીને વ્યૂઝ મેળવી શકો છો, બરાબર। કેમ કે એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, બરાબર। તો એ ટાઈપના વિડીયો કઈ રીતે બનાવવાના પ્રોપરલી તમને આજના વિડીયોની અંદર માહિતી આપીશ, અને તમને સેમ ટુ સેમ એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડીશ, બરાબર। તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો। અને મિત્રો હા, આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ બનાવી દીધી છે, તો મિત્રો ઇન્સ્ટાગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો। લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે। નવા વિડીયોની માહિતી તમને ઇન્સ્ટાગ્રામ ચેનલની અંદર મળી રહેશે, બરાબર। તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો, અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડું। મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNને કનેક્ટ કરવાનું છે, બરાબર। આપણે આ VPN યુઝ કરીએ છીએ, તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। પછી તમારે VPN ઓપન કર્યા બાદ તમે અહીંયાથી કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, એટલે VPN તમારું અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તો તમારે VPNને અહીંયાથી કનેક્ટ કરી લેવાનું છે, બરાબર। તો મિત્રો આપણું VPN અહીંયા કનેક્ટ થઈ ગયું છે, બરાબર। કનેક્ટ થશે એટલે આ રીતના તમને કંઈક જોવા મળશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે। એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર। તો તમે પહેલી વખત ઓપન કરતા હોય તો મીવાળા ઓપ્શનમાં જઈ સેટિંગવાળા ઓપ્શનમાં જઈને તમારીથી બિઝનેસ ક્રિએટર મોડ દેખાય એને તમારે અહીંયાથી ઓન કરી દેવાનો રહેશે, બરાબર। ઓન કર્યા બાદ તમારે બેક આવી જવાનું છે, એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે, અને અહીંયા ન્યૂ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। પછી તમારે જે વિડીયો બનાવવાનો એ વિડીયો તમારે સૌથી પહેલાં તો એડ કરી લેવાનું છે। આ રીતે આપણે વિડીયો ક્લિપ લઈ લઈએ છીએ, બરાબર। તો વિડીયો ક્લિપ આપણે અહીંયાથી એડ કરી લીધી, બરાબર, તમે જોઈ શકો છો આ રીતે, બરાબર। પછી ઓડિયો તમારે લઈ લેવાનું છે, તો એડ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે। પછી તમારે વિડીયોને MP3 કરવાનું હોય તો તમે એક્સ્ટ્રેક્ટ ઉપર ક્લિક કરી શકો છો। બાકી તમારે સાઉન્ડમાં જઈને એડ કરવું હોય તો તમે બીજા નંબરનો ઓપ્શન તમને સાઉન્ડ દેખાય એમાં જઈને એડ કરી શકો છો। તો આપણે વિડીયોને MP3 કરીશું, અને આ સોંગ તમારે જોઈતું હોય તો મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર। વિડીયો મળશે, વિડીયો તમારે ડાયરેક્ટ એડ કરી લેવાનું છે, અને પછી વિડીયો એડ કરીને તમે આ રીતે સિલેક્ટ કરી અહીંયા એક્સ્ટ્રેક્ટ એન્ડ એડ ઓડિયો ઉપર ક્લિક કરશો એટલે વિડીયો નહીં આવે, ડાયરેક્ટ એનું ખાલી તમારું સોંગ જ અંદર એડ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે સોંગ આપણું એડ ડાયરેક્ટ થઈ ગયું છે, બરાબર। પછી શું કરવાનું છે, તમારા ક્લિપને તમારે અહીંથી સ્લો મોશન કરવાની છે। સ્લો મોશન કરવા માટે તમારે શું કરવાનું છે, નીચે ક્લિપ ઉપર ક્લિક કરી પછી નીચે તમને એક ઓપ્શન જોવા મળતો હશે સ્પીડવાળો, બરાબર। તો તેના પર તમારે ક્લિક કરવાનું છે। પછી નોર્મલ ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે એ જેટલા સેકન્ડની ક્લિપ હોય એટલું તમારે જેમ તમે જોઈ શકો છો આપણે 20 સેકન્ડ લાંબી કરવાની છે। સોંગ આપણું 20 સેકન્ડ જેટલું છે, બરાબર। ક્લિપ આપણી છે 8 સેકન્ડની, તો અહીંથી સ્લો મોશન કરીને તમારે અહીંથી 20 સેકન્ડ જેટલી કરવાની છે। તો આપણે અહીંથી તમે જોઈ શકો છો આ રીતે કરી દઈએ છીએ 20 સેકન્ડ જેટલી, બરાબર। પછી તમારે અહીંથી નીચે સ્મૂથ સ્લોમો લખેલું છે તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી બેટર ક્વોલિટી સિલેક્ટ કરવાની છે, બરાબર। તો બેટર ક્વોલિટી સિલેક્ટ કરી દેવાની છે, યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। પછી તમે જોઈ શકો છો અહીંયા તમારે અહીંયા 100% થવાનું સ્ટાર્ટ થશે, બરાબર। તો 100% થાય ત્યાં સુધી આપણે થોડીક રાહ જોવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે નીચે આ 100% થઈ જવા આવ્યું છે, બરાબર। 100% થઈ જાય પછી તમને આગળ શું કરવાનું એ બતાવી દઉં। તો 100% થઈ જાય પછી તમને આ રીતે ગ્રીન કલરનો એરો દેખાશે, બરાબર। પછી યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર। તો મિત્રો 100% થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા સોંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે। સોંગ ઉપર ક્લિક કર્યા બાદ તમારી એની સાઈડમાં તમને નીચે બીટવાળો ઓપ્શન દેખાતો હશે, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। બીટવાળા ઓપ્શનમાં આવીને તમારે એ તમારા સોંગના હિસાબથી અહીંયા બીટ માર્ક કરવાના છે, બરાબર। તો તમારે સોંગ થોડું પ્લે કરીને અહીંયા સાંભળવાનું છે। જેમ કે અહીંયા બીટ પ્રમાણે તમારે અહીંયાથી બીટમાર્ક કરવાના રહેશે, બરાબર। આ રીતે તમે જોઈ શકો છો તમારા સોંગની અંદર જે ઇફેક્ટ તમને લાગે ત્યાં તમારે આ રીતે બીટમાર્ક કરવાના છે, બરાબર। તો આ રીતે તમારે તમારા વિડીયોના ક્લિપને ઓડિયો હિસાબથી તમારે અહીંયાથી બીટમાર્ક કરવાના છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે। તો તમારે આ રીતે સૌથી પહેલાં તો બીટમાર્ક કરી દેવાના છે। તો ફટાફટ અહીંયા વિડીયો ક્લિપની અંદર સોંગની અંદર અહીંયા બીટમાર્ક કરી દઉં છું, બરાબર। પછી શું કરવાનું એ તમને બતાવી દઉં। તમારે સોંગના હિસાબથી બીટમાર્ક અહીંયા કરવાના રહેશે। તમે અહીંયા સોંગ સાંભળશો એટલે તમને અહીંયા કઈ જગ્યાએ બેઝ પડે છે તમને ખબર પડી જ જશે, અને પછી તમે એ રીતે અહીંયા બીટમાર્ક કરી શકો છો, બરાબર। તો બીટમાર્ક કરવા માટે તમારે તમે જોઈ શકો છો અહીંયા નીચે તમને એક ઓપ્શન દેખાશે એડ બીટવાળો, અને હટાવવા માટે ડિલીટ બીટ ઉપર ક્લિક કરશો એટલે તમારો બીટમાર્ક હટી જશે। તો આ રીતે તમારે બીટમાર્ક કરવાના છે। તો હું ફટાફટ અહીંયા બીટમાર્ક કરી દઉં છું।
તો મિત્રો તમારે આ રીતે બીટમાર્ક કરી દેવાના છે. તમે જોઈ શકો છો મેં સોંગના હિસાબથી અહીંયા બીટમાર્ક આ રીતે કરી દીધા છે. તમારે આ રીતે બીટમાર્ક કરી દેવાના છે. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ઓડિયો આપણે જે વિડીયો ક્લિપ હતી મિત્રો એના પર તમારે ક્લિક કરવાનું છે. અને સોંગમાં તમે જોઈ શકો છો આપણે જે જગ્યાએ બીટમાર્ક કરે છે એ તમને અહીંયા નીચે બીટ જોવા મળતા છે. બરાબર, તમારે બીટમાર્ક ઉપર સૌથી પહેલાં તો જે જગ્યાએ બીટમાર્ક કર્યો છે ત્યાં તમારે આવી જવાનું છે. અને પછી આપણે જે વિડીયો ક્લિપ છે મિત્રો એ વિડીયો ક્લિપ ઉપર ક્લિક કરી તમારે અહીંથી સ્પ્લિટવાળા ઓપ્શનમાં જવાનું છે અને કટ લગાવવાનો છે. બરાબર, તો આ રીતે સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોની અંદર કટ વાગી જશે. બરાબર, તો આ રીતે મિત્રો તમારા વિડીયોની અંદર તમે જોઈ શકો છો અહીંયા તમારે જેટલા પણ અહીંયા બીટમાર્ક કરે છે એટલા તમારે આ રીતે કટ લગાવવાના છે. તો હું ફટાફટ અહીંયા કટ લગાવી દઉં છું. તમારે પણ આ રીતે એક એક કરીને બધા વિડીયોની બધા જે બીટમાર્ક કર્યા છે તે તમારે કટ લગાવવાના રહેશે. તો મિત્રો આ રીતે તમારે કટ લગાવી દેવાના છે. તમે જોઈ શકો છો જેટલા બીટમાર્ક મેં અહીંયા કરેલા છે મિત્રો બરાબર એ રીતે મેં અહીંયા કટ લગાવી દીધા છે. બરાબર, તમારે એ રીતે જેટલા બીટમાર્ક કર્યા છે એ રીતે તમારે આ રીતે કટ લગાવી દેવાના છે. તો મિત્રો તમારે પછી શું કરવાનું છે, અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી અહીંયા વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જશો એટલે તમને અહીંયા ઘણી બધી ઇફેક્ટ જોવા મળી જશે. બરાબર, આપણે થોડુંક અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે એટલે થોડુંક લોડિંગ લઈ રહ્યું છે. ઇફેક્ટ આવે એટલે તમને બતાવી દઉં કે કઈ જગ્યાએ કયો ઇફેક્ટ લગાવવાનો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલો ઇફેક્ટ તમને જોવા મળતો હશે હાલો બ્લરવાળો. બરાબર, તો સ્ટાર્ટિંગમાં તમારે પહેલો ઇફેક્ટ અહીંયા લગાવવાનો છે. તે ઇફેક્ટ ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. બરાબર, પછી અહીંયા તમારે શું કરવાનું છે, એ સ્પીડને 0 કરી દેવાનું છે, ઇન્ટેન્સિટીને ફૂલ કરી અહીંયાથી યસ કરી દેવાનું છે. બરાબર, એટલે તમારા વિડીયોની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે. બરાબર, આ ઇફેક્ટને તમારે પહેલાં બીટમાર્ક સુધી રાખવાનો છે. બરાબર, બાકીની જે બધી પાછળની ક્લિપો છે બરાબર એની અંદર તમારે શું કરવાનું છે, અહીંયા લગાવવાનું છે તમારે એનિમેશન. બરાબર, તો એનિમેશનમાં જઈને તમે તમારા કોઈ પણ એનિમેશન લગાવી શકો છો. બરાબર, તમને મેં જે વિડીયોની અંદર લગાવ્યા છે એ એનિમેશન તમને બતાવી દઉં અને વિડીયોની અંદર જે સારા એનિમેશન લાગશે એ પણ તમને બતાવી દઉં. તો તમારે અહીંયા વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, પછી તમારે શું કરવાનું છે, અહીંયા એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જઈને તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા એનિમેશન અહીંયા જોવા મળી જશે. બરાબર, તમને અહીંયા બતાવી દઉં કયો એનિમેશન કઈ જગ્યાએ લગાવવાના. બરાબર, તો આમાં ઇન આવશે, આઉટ આવશે અને કોમ્બો આવશે. બરાબર, 3 તમને જોવા મળતા છે. બરાબર, એમાંથી તમારે ઇન લગાવવાનું છે અને કોમ્બો આવશે. બરાબર, એ પણ તમારે લગાવવાનો આવશે. બરાબર, એ પણ તમે આગળની વચ્ચેની જે ક્લિપો આવે બરાબર એની અંદર તમે યુઝ કરીને લગાવી શકો છો. બરાબર, તો તમારે સૌથી પહેલાં તો ઇનમાં તમને બતાવી દઉં અહીંયા તમને એનિમેશન જોવા મળી જશે. બરાબર, થોડોક નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે. અહીંયા જોઈ લઈએ આપણે કઈ ઇફેક્ટો અંદર અહીંયા જોવા મળે છે. બરાબર, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણી બધી એનિમેશન ઇફેક્ટ તમને જોવા મળતી હશે. બરાબર, તો આમાં તમારે કઈ લગાવવાની છે એ તમને બતાવી દો. તો તમે જોઈ શકો છો ઘણી બધી તમને જોવા મળશે. બરાબર, એમાં તમે અહીંયા ઘણી બધી અલગ અલગ ઇફેક્ટ યુઝ કરી શકો છો. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં તમને ઉપર પણ તમને ઇફેક્ટ જોવા મળતી હશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે તમને સ્ટાર્ટિંગની અનફુલવાળી ઇફેક્ટ તમે જોઈ શકો છો એ તમે રીતે લગાવી શકો છો. બરાબર, આ વિડીયો તમને અહીંયા અત્યારે સ્પીડમાં નહીં જોવા મળતું હશે. બરાબર, અહીંયા સ્ટાર્ટિંગમાં તમને આ રીતે લગાવી દેવાની છે. બરાબર, અત્યારે તમારે કેવું વિડીયો તમે એડિટ કરો છો એટલે તમને સરખી ઇફેક્ટ એ સેટ નહીં દેખાય. જ્યારે તમે વિડીયો એક્સપોર્ટ કરશો ને ત્યારે તમને ખબર પડી જશે કે ઇફેક્ટ એની અંદર કઈ રીતે લાગે છે. બરાબર, તો તમને અહીંયા આ રીતે તમે જોઈ શકો છો આ રીતે લગાવી દેવાનું છે. બરાબર, પછી આગળની જે બીજી ક્લિપ આવે એમાં જઈને એનિમેશનની અંદર જઈને એમાં પણ તમે અહીંયા તમે જોઈ શકો છો ઘણી બીજી ઇફેક્ટ છે. બરાબર, એ પણ તમે જેમ કે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે તમે આ ઇફેક્ટ પણ અહીંયા લગાવી શકો છો. બરાબર, તમે જોઈ શકો છો સાઈડ લગેલું છે. બરાબર, સ્લાઇડ સાઈડ એ ઇફેક્ટ તમારે લગાવી દેવાની છે. પછી તમે જોઈ શકો છો આ રોકવાળી જે છે મિત્રો એ પણ તમે અહીંયાથી યુઝ કરી શકો છો. બરાબર, ઘણી બધી તમને ઇફેક્ટ અહીંયા જોવા મળતી હશે. બરાબર, એ તમે એનિમેશન અહીંયા સેટ કરીને લગાવી શકો છો. બરાબર, બાકી એકને એક તમે ઇફેક્ટ રાખશો તો બી અહીંયા મજબૂત લાગશે. બરાબર, તો તમારે એ રીતે પણ કરી શકો છો. અને આગળની જેમ એક ક્લિપમાં તમે લગાવતા જાઓ એ રીતે પછી આગળની ક્લિપો આવે બરાબર એની અંદર તમારે કોમ્બો સેટ કરવાનો છે. બરાબર, તો કોમ્બો તમારે અહીંથી એ રીતે તમે લગાવી શકો છો. બરાબર, તો કોમ્બો પણ તમને બતાવી દઉં કોમ્બોમાં કઈ ઇફેક્ટ તમારા વિડીયોની અંદર સેટ થશે. બરાબર, તો એ પણ તમને બતાવી દઉં. કોમ્બોમાં તમને ઘણા બધા એનિમેશન અહીંયા જોવા મળશે. બરાબર, જેમાં વિડીયોની અંદર લગાવેલા હતા એ તમને એનિમેશન બતાવી દઉં તો તમે ઝૂમ 1 કરી શકો છો. આ રીતે એ લગાવી શકો છો. બરાબર, પછી બીજી આગળની જે ક્લિપ આવે એમાં એનિમેશનની અંદર જઈને એમાં પણ તમને અલગ અલગ એનિમેશન જોવા મળી જશે. બરાબર, આ રીતે એ પણ તમે લગાવી શકો છો. એટલે વિડીયો તમારું ક્લિયર દેખાય એ રીતે તમારે એનિમેશન લગાવવાના છે. બરાબર, તો તમે જોઈ શકો જેમ કે આગળ બીજી આવે બરાબર એની અંદર તમે જોઈ શકો છો આ રીતે તમે ક્લિપોની અંદર અલગ અલગ એનિમેશન લગાવી શકો છો. એનિમેશન તો તમે ઢગલો છે તમે કોઈ પણ એનિમેશન એ સિલેક્ટ કરી શકો છો. બરાબર, બાકી એક સરખા એનિમેશન તમે રાખશો ને તો તમારો વિડીયો અહીંયા બેસ્ટ લાગશે. બરાબર, કેમ કે એક જ એનિમેશનમાં દરેક ક્લિપ તમારી પડશે ને તો તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ દેખાશે. બરાબર,
આ રીતે તમારે એક એક કરીને બધી ક્લિપોની અંદર એનિમેશન લગાવી દેવાનું છે, બરાબર. એનિમેશન પછી તમે જોઈ શકો છો આગળ તમને જે નાની નાની ક્લિપો દેખાય, બરાબર, એની અંદર પણ તમારે એનિમેશન જ સેટ કરવાનું છે. એમાં તમારે જેટલી નાની ક્લિપો છે 434 GB, બરાબર, એની તો તમારે ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જઈને ઇનમાં જઈને તમને આ રીતે અનફોલ્ડવાળી ઇફેક્ટ દેખાય, બરાબર, એ તમે લગાવી દેવાની છે, બરાબર, આ રીતે, બરાબર. જેટલી પણ નાની ક્લિપો છે, બરાબર, એની અંદર તમારે આ એનિમેશન લગાવવાનું છે. આ તમે વિડીયો તમે જ્યારે એક્સપોર્ટ કરશો ત્યારે તમને ખબર પડશે કે આ એનિમેશન કઈ રીતે લાગ્યું છે, બરાબર. તો આ રીતે તમારે એનિમેશન લગાવી દેવાનું છે, એટલે તમારું વિડીયો અહીંયા પરફેક્ટ રીતે કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તો આ રીતે તમને ગમે એ રીતે તમે એનિમેશન આ રીતે લગાવી શકો છો, બરાબર. તમને થોડુંક વિડીયો પ્લે કરીને બતાવી દઉં. તો આ રીતે તમારો વિડીયો કંઈક લાગશે, બરાબર. તો તમે આ રીતે આવો વિડીયો બનાવી શકો છો મિત્રો. તો વિડીયો તમારો આ રીતે પછી એનિમેશન લગાવીને સેટ થઈ જાય, બરાબર. પછી તમારે શું કોણ છે વિડીયોની અંદર કલર ગ્રેડિંગ કરવા માટે તમારે અહીંયા ફિલ્ટર ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટરની અંદર તમને ઘણા બધા ફિલ્ટર અહીંયા જોવા મળી જશે. તમારા વિડીયોના હિસાબથી કલર જે સેટ થાય એ રીતે તમારે અહીંયા કલર ગ્રેડિંગ કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં તો આ બ્રોકનવાળું લઈ લેવાનું છે, એનાથી તમારા વિડીયોની અંદર બ્લર થશે, બરાબર. તો આ રીતે તમારે કરી દેવાનું છે. પછી ફિલ્ટર પર ઓપ્શનમાં ફરીથી જઈને તમારા વિડીયોની અંદર સારો ફિલ્ટર સેટ થાય એ રીતે તમારે આની અંદર ફિલ્ટર લગાવી દેવાનું છે, બરાબર. તમને ઘણા બધા ફિલ્ટર અહીંયા જોવા મળી જશે, બરાબર. તમારા વિડીયોની અંદર જે સેટ થાય તારું એ તમારે અહીંથી સેટ કરીને અહીંથી ઓકે કરીને લગાવી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આપણે જે આમાં આપણા વિડીયોની અંદર આ લગાવી ફિલ્ટર, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારા વિડીયોની અંદર સેટ કરી દેવાનું છે, બરાબર. આગળ જે આપણે મૂક્યું હતું બ્લરવાળું, બરાબર, એને પણ તમારે અહીંયાથી ફૂલ કરી દેવાનું છે, એટલે આ રીતે સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો. પછી એડજસ્ટમાં જઈને અહીંયા એક વખત ઓટો એડજસ્ટ કરી દેવાનું છે. ઓટો એડજસ્ટ કર્યા બાદ શાર્પનેસને અહીંયા ફૂલ કરી દેવાની છે 30 જેટલી, અને ક્લિયરિટીને 30 જેટલી કરી દેવાની છે, બરાબર. અને આને તમારે ફૂલ કરી દેવાનું છે આખા વિડીયો પ્રમાણે, બરાબર. તો તમે આ રીતે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો બનીને રેડી થઈ ગયું છે. પછી વિડીયો સેવ કરવા માટે તમારે અહીંયા અલ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે સાઈડ ફેવરેટ કરી દેવાનું છે, બરાબર. અહીંયાથી કોડરેટ હાઈ કરી દેવાનું છે, અને આને ઓન કરી તમારે વિડીયો 4K સુધી સેવ કરો તમે 4K સિલેક્ટ કરી શકો છો, બરાબર. બાકી પછી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ ડિવાઇસ ઉપર ક્લિક કરીશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો આ વસ્તુ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે યુઝ કરી શકો છો, બરાબર. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એમાં પણ જોઈન થઈ જજો, ત્યાં પણ તમને મળી જશે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.